રીતે પ્રમાણે ધાત્વીય વાહકો અને વિદ્યુત વિભાજ્યોમાં મુખ્ય ફરક શું છે કે ધાત્વીય વાહકોમાં જે ઇલેક્ટ્રોનનો પ્રવાહ પસાર થાય છે એનાથી વાહકતા નોંધાય છે. તો હવે મુખ્ય જે આપણે ડેમોન્સ્ટ્રેશન કર્યું એના કરતી વખતે મુખ્ય કાળજી કઈ લેવાની છે તે હું તમને પહેલાં કહી દઈશ કે એક તો આપણી પ્રયોગશાળાનું તાપમાન લગભગ અચળ રહેવું જોઈએ, કારણ કે તાપમાનની વાહકતા પર અસર થતી હોય છે. જ્યારે વાહક ધાત્વીય વાહક હોય એટલે તમારા ઘરમાં જે ઇલેક્ટ્રિસિટીના વાયરો છે એ ધાત્વીય વાહકોમાં જેમ તાપમાન વધશે તેમ અવરોધ વધશે, કારણ કે ઇલેક્ટ્રોન અંદર અથડામણ વધશે અને અવરોધ વધશે. તો જેમ અવરોધ વધશે તેમ વાહકતા ઘટશે. એટલે આપણે વાયર તરીકે કોપરના વાયર પસંદ કરીએ છીએ ઘરમાં, એનું કારણ આ એક છે કે એને બદલે જો આપણે એલ્યુમિનિયમ કે આયર્નના પસંદ કરીએ તો એની અંદર શું થશે કે તાપમાન વધશે તેમ તેમ એ જલ્દી ગરમ થઈ જશે અને ગરમ થતાં અવરોધ વધશે અને વાહકતા ઘટશે, એટલે તમારું ઇલેક્ટ્રિસિટીનું બિલ વધારે આવે. હવે આપણે વાત કરવાની છે વિદ્યુત વિભાજ્યોની. તો જ્યારે આપણે વાહકતા મિતિ અનુમાપન કરીએ ત્યારે વિદ્યુત વિભાજ્યોની અંદર દ્રાવણોમાં આનાથી તદ્દન ઊંધી પરિસ્થિતિ છે. એટલે અહીં આપણે વિદ્યુત પ્રવાહનું વહન આયનોથી થાય છે અને આયનોની ઝડપથી થાય છે. તો અહીં જેમ જેમ તાપમાન વધશે તેમ તેમ આયનોની ઝડપ વધશે, અંદરની અથડામણ વધશે. હવે ઝડપ વધી એટલે વાહકતા વધશે. તો અહીંયા શું થશે કે જેમ જેમ તાપમાન વધશે તેમ તેમ તમારી વાહકતા વધશે. એટલે જો તાપમાન અચળ નહીં રાખવામાં આવે તો વાહકતાના મૂલ્યો બદલાતા જશે. એટલે પહેલી શરત એ છે કે વાહકતાના મૂલ્યો તમારા સરસ મળે તે માટે તમારે તાપમાન અચળ રાખવું જોઈએ. બીજું, તમે જે બ્યુરેટમાંથી દ્રાવણ ઉમેરો છો તેની સાંદ્રતા તમારા બીકરના દ્રાવણ કરતાં લગભગ 10 ગણી વધારે હોય તો તમારા જે મૂળ કદ તમે જે ધારો કે 25 કે 50 ml લીધું તેમાં ખૂબ મોટો વધારો નહીં થાય. જો ખૂબ વધારો થઈ જશે તો એ કદના વધારાને કારણે આપણા પ્રયોગમાં સીધી રેખાઓને બદલે કેટલીક વાર વળાંકવાળી રેખાઓ મળે છે. એટલે બીજી કાળજી આપણે આ રાખીશું કે એની અંદર આપણે જે બ્યુરેટમાં દ્રાવણ લીધું એની સાંદ્રતા બીકરમાંના દ્રાવણ કરતાં લગભગ 10 ગણી આપણે વધારે રાખીશું. તો હવે આપણે જોઈએ કે આપણે પ્રયોગો કરીએ છીએ તો એના રીડિંગ કઈ રીતે મળશે. તો આપણે જોયું કે વાહકતા મિતિ અનુમાપનો એટલે શું કે જે અનુમાપનો કે જેની મદદથી આપણે વાહકતાની મદદથી અંતિમ બિંદુ નક્કી કરીએ છીએ. તો હવે એ અંતિમ બિંદુની અંદર જુદા જુદા આ વાહકતા મિતિઓના આપણે મુખ્ય 2 પ્રકારો જોવાના છે આજે. એક તો એસિડ બેઝ અનુમાપનો અને બીજા અવક્ષેપણ અનુમાપનો. તો પહેલાં આપણે જોઈએ કે એસિડ બેઝ અનુમાપનોમાં આપણે કેટલા પ્રકારો જોઈશું. તો એની અંદર પ્રબળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝનું અનુમાપન, પ્રબળ એસિડ વિરુદ્ધ નિર્બળ બેઝનું અનુમાપન, નિર્બળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝનું અનુમાપન, નિર્બળ એસિડ વિરુદ્ધ નિર્બળ બેઝનું અને એક પ્રબળ અને નિર્બળ એસિડના મિશ્રણનું પણ અનુમાપન જોઈશું. જ્યારે અવક્ષેપણ અનુમાપનોમાં આપણે ઉદાહરણ તરીકે બેરિયમ ક્લોરાઇડ વિરુદ્ધ પોટેશિયમ ક્રોમેટનું અને સોડિયમ ક્લોરાઇડ વિરુદ્ધ સિલ્વર નાઇટ્રેટનું અનુમાપન જોઈએ. તો પહેલાં આપણે વાત કરીએ પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના અનુમાપનની. ઉદાહરણ તરીકે આપણે લઈએ કે ધારો કે HCl જેવા પ્રબળ એસિડનું NaOH જેવા પ્રબળ બેઝ સામે આપણે અનુમાપન કરવું છે. તો એનો અર્થ એમ થયો કે ઉન્નતિ મેડમે બતાવ્યું તે પ્રમાણે તમારે બીકરમાં લેવાનું રહેશે જાણીતા કદનું HClનું દ્રાવણ અને બ્યુરેટમાં ભરવાનું રહેશે આપણે જાણીતી સાંદ્રતાવાળું NaOHનું દ્રાવણ. હવે આપણી પ્રાયોગિક કન્ડિશન તૈયાર કર્યા પછી શરૂઆતની વાહકતા માપીશું. શરૂઆતની વાહકતા જે હશે તે શરૂઆતની વાહકતા આપણી શાને લીધે હશે? દ્રાવણના HClના આયનીકરણને કારણે દ્રાવણમાં જે H+ અને Cl- આયનો ઉદ્ભવ્યા તેને કારણે. હવે આ વાહકતા જે છે તે તમે જોઈ શકો છો તેમ શરૂઆતની વાહકતા વધારે છે, કારણ કે HCl એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. મિત્રો, પ્રબળ વિદ્યુત વિભાજ્ય એટલે એવું દ્રાવણ કે જેનું લગભગ સંપૂર્ણ આયનીકરણ થાય છે. અને આપણે જાણીએ છીએ તેમ આપણી વાહકતા શાના પર આધાર રાખે છે? આયનોની સંખ્યા અને એના વેગ પર. તો સંપૂર્ણ આયનીકરણ થશે એટલે આયનોની સંખ્યા વધારે હશે અને બીજું HClના H+ આયનો સૌથી વધારે ચલન ધરાવતા આયનો છે, એટલે કે એની વાહકતા શરૂઆતમાં વધારે હશે. હવે આપણે શું કર્યું કે બ્યુરેટમાંથી આપણે NaOHનું દ્રાવણ એની અંદર ઉમેર્યું. તો NaOHનું દ્રાવણ ઉમેરશું એટલે આપણી પ્રક્રિયા થશે એની અંદર
શરૂઆતની વાહકતા મેં તમને કહ્યું તે પ્રમાણે H પ્લસ આયનને કારણે વધારે હશે. હવે આપણે જેમ જેમ એની અંદર NaOHનું દ્રાવણ ઉમેરીએ તેમ પ્રક્રિયા થશે HCl પ્લસ NaOH ઇઝ ઇક્વલ ટુ NaCl પ્લસ H2O. પણ એટલું યાદ રાખવાનું કે પૂરેપૂરા HCl સાથે પ્રક્રિયા થતી નથી, પરંતુ આપણે ધારો કે 0.5 ml NaOH અંદર ઉમેર્યો તો તેટલા ભાગના આયનોનું વિસ્થાપન થશે. કોની સાથે? HClના H પ્લસ આયનોનું વિસ્થાપન સોડિયમ આયન વડે થશે અને સોડિયમ ક્લોરાઇડ બનશે. હવે આપણે કહ્યું તે પ્રમાણે HClના H પ્લસ આયનોની આયનિક વાહકતા સૌથી વધારે છે અને એની સરખામણીમાં સોડિયમ આયનોની આયનિક વાહકતા ઓછી છે. એટલે આપણે જેમ જેમ આ પ્રક્રિયા થતી જશે તેમ તેમ તમને આલેખમાં દેખાય છે તે પ્રમાણે વાહકતા ધીમે ધીમે ઘટતી જશે, કારણ કે વધારે આયનિક વાહકતા ધરાવતા H પ્લસ આયનનું વિસ્થાપન ઓછી આયનિક વાહકતા ધરાવતા સોડિયમ આયનથી થાય છે. અને અંતિમ બિંદુ સુધી તમે જોઈ શકો છો તેમ વાહકતા ક્રમશઃ ઘટતી જશે. હવે આ અંતિમ બિંદુની જે વાહકતા છે તે શાને કારણે છે? NaClને કારણે. તો આ NaClની વાહકતા છે. હવે આપણે આની અંદર કોઈ સૂચક ઉમેર્યો નથી, તો આપણને દેખાવાનું નથી કે આ અંતિમ બિંદુ આવી ગયું. આપણે એની અંદર વધુ આપણે NaOH ઉમેરવાનું ચાલુ રાખીશું, પણ અંતિમ બિંદુ પછી જે NaOH ઉમેરીશું તે દ્રાવણમાં વપરાયા વગર પડી રહેશે. એની સાથે પ્રક્રિયા કરવા માટે હવે HCl નથી. તો હવે એ NaOH શું કરશે? તો હવે એ NaOHનું આયનીકરણ થશે. હવે એ વપરાયેલા NaOHનું આયનીકરણ થવાથી સોડિયમ પ્લસ અને હાઇડ્રોક્સાઇડ માઇનસ આયનો ઉત્પન્ન થશે અને OH માઇનસ આયનોની સ્પીડ એટલે કે આયનિક ચલન H પ્લસ આયનો કરતાં બીજા ક્રમાંકની છે અને એને કારણે હવે પાછી વાહકતાના મૂલ્યમાં વધારો થશે, કારણ કે એક તો આયનોની સંખ્યા વધી અને બીજું આ OH આયનોનું ચલન પણ વધારે છે. તો અંતિમ બિંદુ પછી આપણે જેમ જેમ NaOH ઉમેરતા જઈએ તેમ તેમ શું થશે? વાહકતા ફરી પાછી વધતી જશે. અહીં મિત્રો એક વસ્તુ ધ્યાનમાં દોરું કે H પ્લસ આયનોના આયનિક ચલન કરતાં હાઇડ્રોક્સાઇડ આયનોનું આયનિક ચલન ઓછું છે. એના કારણે શું થશે કે જે તમને આ નીચે ઉતરતી રેખાનો ઢાળ દેખાય છે, આ મિત્રો આલેખ આપણે આગળ જોયું તે પ્રમાણે વાહકતા વિરુદ્ધ ઉમેરેલા NaOHના કદનો છે. તો નીચે ઉતરતી રેખાનો ઢાળ જે છે તે વધારે છે, કારણ કે HClનું આયનિક ચલન વધારે છે અને એના પ્રમાણમાં હાઇડ્રોક્સાઇડ આયનોની ચલન કે વેગ ઓછો હોવાથી એને લીધે જે વાહકતામાં વધારો થાય છે એ રેખાનો ઢાળ પ્રમાણમાં ઓછો છે. તો અહીંયા આપણને બે રેખાઓ પ્રાપ્ત થઈ. એક H પ્લસ આયનના ઘટાડાને કારણે નીચે ઉતરતી રેખા અને બીજું OH માઇનસ આયનના વધારાને કારણે ઉપર જતી રેખા. આ બે રેખાઓના ઇન્ટરસેક્શનનું પોઈન્ટ એટલે કે જે બે રેખાઓ એકબીજાને જ્યાં છેદે તે અંતિમ બિંદુ છે અને એ અંતિમ બિંદુ આપણને કદ દર્શાવે છે. શાનું કદ? NaOHનું કદ. એ NaOH એટલે ધારો કે અહીંયા આગળ તમારો x ml NaOH વપરાયો તો એનું આપણે N1V1 ઇઝ ઇક્વલ ટુ N2V2 સૂત્રમાં એની કિંમત મૂકીશું અને એની મદદથી આપણને નોર્માલિટી મળશે. ફરી એકવાર આલેખ જોઈ લઈએ. ઉપર આ વાહકતા દર્શાવી છે અને નીચે ઉમેરવામાં આવેલા સોડિયમ હાઇડ્રોક્સાઇડનું કદ દર્શાવ્યું છે અને આપણને એક રેખા મળે છે H પ્લસ આયનના ઘટાડાને કારણે, બીજી રેખા મળે છે OH માઇનસ આયનના વધારાને કારણે. બંને રેખાઓ જ્યાં છેદે છે તે તમારું અંતિમ બિંદુ છે. ગણતરી માટેનું આપણું સૂત્ર છે N1V1 ઇઝ ઇક્વલ ટુ N2V2. તમે કરો છો તે પ્રમાણે એક તરફ તમારે HClની નોર્માલિટી શોધવાની હોય તો N1 એટલે કે HClની નોર્માલિટી થશે સોડિયમ હાઇડ્રોક્સાઇડની નોર્માલિટી, એનું કદ જે તમને આલેખ પરથી મળશે અને નીચે આ HClનું કદ એટલે કે જે તમે બીકરમાં લીધું છે એ દ્રાવણનું ચોક્કસ કદ જે તમને ખબર છે. અને એની સાંદ્રતા શોધવી હોય તો સપ્રમાણતાને એના તુલ્યભાર સાથે ગુણીશું એટલે આપણને એની સાંદ્રતા મળશે. તો આ થયો પહેલો પ્રકાર. હવે બીજો પ્રકાર આપણે જોઈએ સોડિયમ પ્રબળ એસિડ વિરુદ્ધ નિર્બળ બેઝનું. એટલે કે આપણે અહીંયા બેઝ પ્રબળને બદલે નિર્બળ લઈએ તો આપણને જે આલેખ મળે તે આકૃતિમાં દર્શાવ્યો છે. અહીં પણ મુદ્દાઓ સરખા જ ધ્યાનમાં રાખવાના છે તમારે. પહેલું તો એનું ઉદાહરણ કે ધારો કે HCl જેવા પ્રબળ એસિડનું એમોનિયમ હાઇડ્રોક્સાઇડ જેવા નિર્બળ બેઝ સાથે અનુમાપન કરવામાં આવે છે. તો હવે અહીંયા પણ પ્રબળ એસિડ છે. પ્રબળ એસિડ એટલે એનું આયનીકરણ સંપૂર્ણ થશે, પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. આયનીકરણ સંપૂર્ણ થવાથી H પ્લસ અને Cl માઇનસ આયનો છૂટા પડશે. H પ્લસ આયનનું આયનીકરણ સૌથી વધારે હોવાથી શરૂઆતની વાહકતા તમે જોઈ શકો છો તેમ વધારે હશે.
એની અંદર તમે નિર્બળ બેઝ ઉમેરો છો. નિર્બળ બેઝ ઉમેરતા જાઓ તેમ તેમ તમારી પ્રક્રિયા થશે HCl પ્લસ NH4OH ઇઝ ઇક્વલ ટુ NH4Cl પ્લસ H2O. એટલે અહીં પણ એ જ વસ્તુ થવાની કે તમારી ઊંચી આયનિક વાહકતા ધરાવતા H પ્લસ આયનોનું સ્થાન કોણે લીધું? તો નીચી આયનિક વાહકતા ધરાવતા NH4 પ્લસ આયનોએ. તો આને લીધે વાહકતા એટલે કે વાહકતા ઓછી હોવાથી તમારી આયનિક વાહકતા તમે માપતા જશો તેમ તેમ એનું મૂલ્ય ઘટતું જશે. આપણે જોયું તે પ્રમાણે શામાં નોંધીશું? એને મોમાં નોંધતા જઈશું અને જેમ જેમ આપણે અંતિમ બિંદુ સુધી પહોંચીએ ત્યાં સુધી વાહકતાનું મૂલ્ય ઘટશે. અંતિમ બિંદુએ જે વાહકતા જે છે તે દ્રાવણમાંના NH4Cl ને કારણે છે. હવે દ્રાવણમાં પ્રક્રિયા કરવા માટે HCl નથી, તો હવે આપણને અંતિમ બિંદુનો ખ્યાલ નથી એટલે આપણે ઉમેરીશું એની અંદર NH4OH જે નિર્બળ બેઝ છે, જેનું આયનીકરણ પ્રમાણમાં ઓછું થાય છે. હવે દ્રાવણમાં જ્યારે આપણે NH4OH ઉમેરીએ ત્યારે આમ તો એનું આયનીકરણ થવું જોઈએ, પણ એક તો એ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે, બીજું ત્યારે દ્રાવણમાં NH4Cl અગાઉથી હાજર છે. તો હવે શું થશે કે દ્રાવણમાંના NH4Clની સાથે ઉમેરવામાં આવતો NH4OH સમાન આયન અસર ઉદ્ભવશે. સમાન આયન અસરને કારણે શું થશે કે દ્રાવણમાં આયનીકરણ અટકશે. આયનીકરણ અટકશે એને કારણે શું થશે કે જે વાહકતાનું મૂલ્ય આયનીકરણને કારણે વધવું જોઈએ, જે આયનીકરણ ન થતાં અચળ રહેશે. એટલે તમે અંતિમ બિંદુ પછી જેમ જેમ NH4OH ઉમેરતા જાઓ તેમ તેમ વાહકતાનું મૂલ્ય તમે જોઈ શકો છો તેમ બદલાતું નથી, પણ લગભગ અચળ રહે છે. બહુ વધશે કે ઘટશે તો પણ બહુ ઓછું બદલાશે. હવે એ જે આયનિક વાહકતાનું મૂલ્ય બદલાય એને લીધે આપણે જોયું તે પ્રમાણે દ્રાવણમાં બે રેખાઓ પ્રાપ્ત થઈ. પહેલી જે નીચે ઉતરતી રેખા છે તે HClના H પ્લસ આયનના ઘટાડાને કારણે, અને બીજી જે રેખા છે તે આપણે અગાઉ જોયું તે પ્રમાણે NH4OHના સમાન આયન અસરને કારણે અચળ રેખા. એ બે રેખાઓ જ્યાં એકબીજાને છેદે તે અંતિમ બિંદુ છે. અને ફરી પાછું સપ્રમાણતા ગણવા માટેનું સૂત્ર N1V1 ઇઝ ઇક્વલ ટુ N2V2ની મદદથી આપણે HClના દ્રાવણની સપ્રમાણતા અને સાંદ્રતા શોધી શકીએ. સાંદ્રતા એટલે સપ્રમાણતા ગુણ્યા તુલ્યભાર. એટલે ફરી એકવાર આલેખનું અવલોકન કરી લઈએ. એક રેખા એટલે આલેખ છે વાહકતા વિરુદ્ધ ઉમેરવામાં આવતા નિર્બળ બેઝના કદનો. પ્રબળ બેઝ એસિડ તરીકે HCl લીધો છે, શરૂઆતની વાહકતા વધારે છે. જેમ જેમ NH4OH ઉમેરતા જઈએ તેમ તેમ વધારે આયનિક વાહકતા ધરાવતા H પ્લસ આયનનું સ્થાન ઓછી આયનિક વાહકતા ધરાવતા NH4 આયન લે છે અને વાહકતાનું મૂલ્ય ઘટતું જાય છે. અંતિમ બિંદુ પછી ઉમેરવામાં આવતો સોડિયમ હાઇડ્રોક્સાઇડ આયનીકરણ અનુભવતો નથી, કારણ કે એ NH4Cl સાથે સમાન આયન અસર અનુભવે છે. એને કારણે વાહકતાનું મૂલ્ય બદલાતું નથી, પરંતુ અચળ રહે છે. તો આ બે રેખાઓ જ્યાં એકબીજાને છેદે તે અંતિમ બિંદુ છે અને એની મદદથી આપણે સપ્રમાણતા અને સાંદ્રતા શોધી. ત્રીજો પ્રકાર છે નિર્બળ એસિડ વિરુદ્ધ નિર્બળ બેઝનો. તો આપણે પ્રબળ એસિડ તરીકે HCl લીધેલો, નિર્બળ એસિડ તરીકે ઉદાહરણ તરીકે આપણે લઈએ એસેટિક એસિડ. એસેટિક એસિડ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. નિર્બળ વિદ્યુત વિભાજ્ય એટલે કે દ્રાવણમાં એનું આયનીકરણ અત્યંત અલ્પ પ્રમાણમાં થશે. આયનીકરણ ઓછું થાય એનો અર્થ એમ છે કે દ્રાવણમાં આયનોની સંખ્યા ઓછી છે, અને દ્રાવણમાં આયનોની સંખ્યા ઓછી એનો અર્થ એમ થાય કે વાહકતાનું મૂલ્ય પણ ઓછું. તો તમે જેમ આલેખમાં જોઈ શકો છો તેમ શરૂઆતની વાહકતાનું મૂલ્ય ઓછું છે. હવે આપણે જે પ્રક્રિયા કરીએ છીએ તેના બધા મુદ્દાઓ નહીં લેતા હું આપણે આલેખ પરથી જ સમજી શકીશું, કારણ કે હવે આપણને બે ઉદાહરણોથી ખ્યાલ આવી ગયો છે. તો અહીંયા એસેટિક એસિડ અને NH4OH વચ્ચે પ્રક્રિયા થઈને એમોનિયમ એસિટેટ અને પાણી બને છે. તો એમોનિયમ એસિટેટનું આયનીકરણ થાય છે, એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. તો અહીંયા ઓછી આયનિક વાહકતા એટલે કે આયનોની સંખ્યા ઓછી છે, એટલે શરૂઆતની વાહકતા ઓછી છે. જેમ જેમ એસેટિક એસિડ વપરાતો જશે તેમ તેમ એના આયનો તો ઘટશે, પણ એની સામે જે નવો ક્ષાર બને છે એમોનિયમ એસિટેટ, એનું સંપૂર્ણ આયનીકરણ થાય છે, અને એનું સંપૂર્ણ આયનીકરણ થવાથી દ્રાવણમાં આયનોની સંખ્યા વધી એટલે આયનિક વાહકતા પણ વધી. તો મિત્રો અહીંયા આપણને દેખાય છે કે જેમ જેમ પ્રક્રિયા થાય છે તેમ તેમ અને જેમ જેમ એસિટિક એસિડ વપરાતો જાય છે તેમ તેમ આયનિક વાહકતા વધતી જાય છે. અંતિમ બિંદુ સુધી આ વધારો ચાલુ રહે છે. અંતિમ બિંદુ આપણે જોઈ શકતા નથી, કારણ કે આપણે કોઈ સૂચક ઉમેર્યું નથી. આપણે વધારે બેઝ ઉમેરવાનું ચાલુ રાખીશું. હવે અંતિમ બિંદુએ જે આયનિક વાહકતા છે તે કોને કારણે છે તે આપ જાણી ગયા હશો. હવે આ
એમોનિયમ એસિટેટને કારણે છે. હવે એની અંદર આપણે વધારાનો NH4OH ઉમેરીશું તો એની દ્રાવણમાં કોઈ પ્રક્રિયા થવાની નથી, એટલે એનું દેખીતી રીતે આયનીકરણ થવું જોઈએ. પરંતુ આપણને ખબર છે કે અગાઉથી દ્રાવણમાં એમોનિયમ એસિટેટ હાજર છે. એમોનિયમ એસિટેટની અંદર જલીય એમોનિયા એટલે કે NH4OH ઉમેરીશું તો અહીંયા પણ સમાન આયન અસર અનુભવશે, અને એ સમાન આયન અસર એટલે આયનીકરણ અટકે. આયનીકરણ અટકે એટલે વાહકતાના મૂલ્યમાં ફેરફાર થવાનો નથી, કારણ કે આયનની સંખ્યા વધવાની નથી. તો અંતિમ બિંદુ પછી આપણે જોઈએ છે તેમ વાહકતાનું મૂલ્ય અચળ રહે છે. એટલે અહીં પણ આપણને આલેખમાં બે રેખા પ્રાપ્ત થાય છે. એક તો એસેટિક એસિડ જ્યારે વપરાય છે ત્યારે પ્રબળ વિદ્યુત વિભાજ્ય બને છે એમોનિયમ એસિટેટ, એને લીધે વાહકતાનું મૂલ્ય વધે છે. અંતિમ બિંદુ પછી ઉમેરવામાં આવતા બેઝ દ્રાવણમાં પ્રક્રિયા કરતો નથી, પણ એનું આયનીકરણ સમાન આયન અસરને કારણે અટકે છે અને વાહકતાનું મૂલ્ય અચળ રહે છે. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે આ બે રેખાઓ જ્યાં એકબીજાને છેદે તે આપણું અંતિમ બિંદુ, અને એની મદદથી આપણે સપ્રમાણતા અને સાંદ્રતા શોધવાની છે. હવે આના પછીનો પ્રકાર જે છે તે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝનો છે. તો અગાઉ જોયું તે પ્રમાણે નિર્બળ એસિડ તરીકે આપણે ધારો કે એસિટિક એસિડ લીધું, પ્રબળ બેઝ તરીકે NaOH લીધું. તો અહીંયા આગળ શું થવાનું છે, શરૂઆતની વાહકતા તો અગાઉના આલેખ પ્રમાણે જ રહેવાની છે. એસિટિક એસિડ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે, દ્રાવણમાં એનું આયનીકરણ ઓછું થાય છે, આયનની સંખ્યા ઓછી તેમ વાહકતા ઓછી, એટલે શરૂઆતની વાહકતાનું મૂલ્ય ઓછું છે. જેમ જેમ આ પ્રક્રિયા થશે તેમ તેમ ઓછી આયનિક વાહકતા ધરાવતા એસિટિક એસિડને બદલે દ્રાવણમાં શું બનશે, સોડિયમ એસિટેટ, જેનું સંપૂર્ણ આયનીકરણ શક્ય છે, અને એને કારણે વાહકતાનું મૂલ્ય વધતું જશે, કારણ કે દ્રાવણમાં આયનોની સંખ્યા વધતી જાય છે. અંતિમ બિંદુ પછી હવે પરિસ્થિતિ બદલાય. હવે આપણી પાસે નિર્બળ બેઝ નથી પરંતુ પ્રબળ બેઝ છે. કયો? NaOH. તો દ્રાવણમાં NaOHનું પ્રમાણ આપણે જે નાખીશું અંતિમ બિંદુ પછી, તેની સાથે પ્રક્રિયા કરવા માટે એસિડ હાજર નથી, એ પૂરેપૂરો વપરાઈ ગયો છે. તો હવે શું થશે, ઉમેરવામાં આવતો NaOH અંતિમ બિંદુ સુધી પછી પ્રક્રિયા કર્યા વિનાનો પડી રહેશે. પણ એ દ્રાવણમાં પડી રહેશે એટલે એનું આયનીકરણ તો થશે જ, અને એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોવાથી એનું સંપૂર્ણ આયનીકરણ થશે. બીજો મુદ્દો એ છે કે આયનોની સંખ્યા વધવાને સાથે સાથે અહીંયા પ્રબળ આયનિક વાહક એટલે કે ઊંચી આયનિક વાહકતા ધરાવતા હાઇડ્રોક્સાઇડ આયનની સંખ્યા વધે છે. એટલે કે એક તો આયનની સંખ્યા વધી, બીજું એ આયનોનું ચલન પણ વધારે છે. તો એને કારણે અંતિમ બિંદુ પછી આયનિક વાહકતા ઝડપથી વધે છે. મિત્રો, અહીં એક મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે કે નિર્બળ એસિડ છે એસેટિક એસિડ. તો અહીંયા પણ શરૂઆતની વાહકતા આ આલેખમાં આપણે સીધી રેખા બતાવી છે, પણ શરૂઆતમાં અહીંયાથી આપણને એક વળાંકવાળી રેખા પ્રાપ્ત થશે, કારણ કે એની અંદર શું થાય છે કે એની અંદર આપણને નિર્બળ એસિડ છે એટલે એની અંદર સમાન આયન અસર શરૂઆતમાં થોડા તબક્કામાં ઉદ્ભવશે. હવે એના પછીનો આલેખ જોઈએ. ધારો કે બે એસિડ ભેગા થઈ ગયા છે, પ્રબળ એસિડ અને નિર્બળ એસિડ. તો એમાંના દરેક એસિડની સપ્રમાણતા અને સાંદ્રતા પણ વાહકતા મિતીય અનુમાપનની મદદથી શોધી શકાય છે. તો પહેલાં આપણે બીકરમાં લઈશું એસિટિક એસિડ અને HClના દ્રાવણનું મિશ્રણ, અને એની સામે આપણે કોઈ પણ બેઝ વાપરી શકીએ, પણ ધારો કે આપણે